हे फैमिली वेलकम बैक टू माय चैनल लाइफ विथ चिकना। केम छो तमे બધા? आई होप તમે બધા મજામાં હશો। અને આજે થઈ ગઈ છે તારીખ 2 મંગળવાર। સરસ મજાનો દિવસ ઉગ્યો છે। ગઈકાલે એના પછી જે વાવાઝોડું આવ્યું છે 10 સાડા 10ની આસપાસ કે બધે જ્યાં ત્યાં કચરો કરી દીધો છે। અને અત્યારે સરસ મજાના સુરત દાદા ઉડે, વાદળ પણ છે, બધું મિક્સ વાતાવરણ છે। હવે જોઈએ આજે તો કદાચ બફારા જેવું રહેશે। અને રાત્રે તો એસી બંધ કરી દેવા જેવી પરિસ્થિતિ થઈ ગઈ, તો એટલું ઠંડુ બી થઈ ગયું હતું અને વરસાદના લીધે એસી બંધ કરી દીધું તો અમે લોકોએ। અને શ્રીજાની તબિયતમાં તો એવું છે કે થોડું સારું છે, પણ હવે 2-3 દિવસમાં થઈ જશે, તાવ છે એટલા માટે। અને હવે અત્યારે પપ્પા અને મમ્મી આજે દવાખાને ગયા છે, કારણ કે અઠવાડિયું થઈ ગયું ઓપરેશનને, એટલે આજે ચેકઅપ માટે બોલાય છે ડૉક્ટરને। અને હું શ્રીજા જોડે ઘરે છું। જિગ્નેશ અત્યારે એમની પૂજા પાઠ ને એવું કરે છે। ત્યારબાદ હવે હું મારું રૂટીન કામ સ્ટાર્ટ કરીશ। તો બસ બ્લોગમાં આગળ છેક સુધી જોજો। ગાઈઝ વાગી ગયા છે બપોરના 2 અને ખરી બપોરે લાઇટ જતી રહી છે। કાલ વાવાઝોડું આવ્યું એના લીધે આઈ થિંક અત્યારે લાઇટ કાપ મૂક્યો લાગે છે। સખત ગરમી લાગી રહી છે, પણ અત્યારમાં બપોરે લાઇટ કાઢી। સવારમાં વહેલી કાઢે તો જરીક ઠંડકે હોય, બરોબર નીતરી રવાય છે ગરમીનું। અને શ્રીજા ઉઠીને એનું થોડું લંચ ને એવું કરે છે, પછી એનું મેડિસિનનો ટાઈમ થશે એટલે એને દવા પીવડાવીશ। બહુ ટફ છે એને દવા પીવડાવવાનું, ખરેખર દવા પીવડાવતી વખતે મને મારી મમ્મી યાદ આવી જાય છે। પણ હવે શું કરીએ, એની જોડે બાળક બનીને એને ગમે તેમ કરીને દવા તો પીવડાવવી જ પડશે, જેથી જલ્દી સાજી થઈ જાય। તો બસ કંઈ નહીં, અત્યારે હમણાં જે ઉઠી છે, આજે 11 વાગ્યાની સૂઈ ગઈ હતી તો અત્યારે ઉઠી। અને મેં હજી જસ્ટ એસી સ્ટાર્ટ કરી ત્યાં તો લાઇટ જતી રહી। અત્યારમાં હવે એ રમશે અને હું બી એની જોડે રમીશ। તો કંઈ નહીં, આગળ પછી જોઈએ શું થાય છે। લાઇટ આવે એના ઉપર આધાર છે, જલ્દી આવી જાય તો સારું। તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 5:30 અને તે સાથે જ હું આવી ગઈ છું અહીંયા DRDA ડિસ્પેન્સરીમાં ફરીથી, કારણ કે સવારમાં પપ્પા પહેલાં હોસ્પિટલ ગયા હતા, ત્યાંથી મેડિસિન લખી છે 1 વીકની, હજી ટાંકા આવતા મંગળવારે તોડશે, જેથી પપ્પાને લઈને આવી છું। અને પપ્પા ગયા અત્યારે દવાઓ લેવા માટે। શ્રીજાને મૂકીને આવી છું, એ રડે નહીં તો સારું, એમ તો પટાઈને આવી છું, પણ હમણાં એની તબિયત બી સારી નથી એટલે થોડું હેરાન કરે। તો બસ આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ કાલે એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, બાય બાય।